જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં। ગરમી શરૂ થતાં ઘરમાં બધાની ફરિયાદ પણ શરૂ થઈ જાય છે કે શાક દાળ તો ભાવતા જ નથી। આજે બનાવી લઈએ થોડીક અલગ રીતે આ કાળા ચણાનું કચુંબર કે પછી સેલેડ, જે એક બોલ ભરીને ખાશો તો પેટ અને મન બંને ભરાઈ જશે। અને સવારના નાસ્તા કે બપોર કે રાતના જમવામાં આને બનાવી શકો છો। તો ચલો આજની રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે। તેલ થોડુંક ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરી દઈશું। સાથે જ એક ઝીણું સમારેલું મરચું ઉમેરીશું અને હવે જીરાને આપણે થોડુંક હલકું સોનેરી કલર આવે ત્યાં સુધી શેકી લઈશું। હવે અહીંયા મેં લીધા છે 1 કપ બાફેલા કાળા ચણા, તે ઉમેરી દઈશું। હવે કાળા ચણાનું સેલેડ તો આપણે ઘરમાં બનાવતા જ હોઈએ છીએ, પણ બનાવવાની રીતમાં થોડાક ફેરફાર કરવાથી તે વધારે ટેસ્ટી અને ઘરના બધાને ભાવે તેવું તૈયાર થાય છે। હવે ચણાને આપણે 2 મિનિટ માટે સાંતળી લેવાના છે અને પછી તેમાં મસાલા કરી લઈએ। તો લાલ મરચું પાવડર ઉમેરીશું, ધાણા જીરું પાવડર, સાથે જ શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરીશું। એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવશે। થોડોક સંચળ પાવડર ઉમેર્યો છે, જો તમારી પાસે હોય તો જરૂરથી ઉમેરજો, અને સાથે જ ચાટ મસાલો, અને આની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો। અને હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને ફરીથી 1.5 થી 2 મિનિટ માટે આપણે આને સોતે કરી લઈએ, એટલે જે મસાલા છે એકદમ સરસ રીતે ચણાને કોટ કરી લેશે। તો કાળા ચણાનું સેલેડ આપણે બનાવતા જોઈએ છીએ, પણ આ રીતે તેને ફ્રાય નથી કરતા। તો આ રીતે એક વખત ફ્રાય કરીને જરૂરથી ટ્રાય કરજો, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને સાચું કહું ને તો તેનો સ્વાદ જ એકદમ જ બદલાઈ જશે। તો 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચણાને એક બોલમાં કાઢી ઠંડા કરી લઈશું। તો હવે તેનું કચુંબર તૈયાર કરી લઈએ। તો આમાં આપણે થોડુંક મીઠું ઉમેરીશું, કેમ કે આપણે ચણામાં પહેલાં મીઠું નથી એડ કરેલું। જો તમે બાફવામાં કરેલું હોય તો આમાં સ્કીપ કરી શકો છો। એક નાની ડુંગળીને ઝીણી કટ કરીને ઉમેરીશું અને એક ટમેટાને પણ કટ કરીને ઉમેરી દીધું છે। હવે થોડાક લીલા ધાણા એડ કરીશું અને ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરીશું। લીંબુથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને ચણામાં પણ આપણે થોડાક ચડિયાતા જ મસાલા કરેલા છે, એટલે હવે ડુંગળી કે ટમેટાના ભાગના મસાલા આપણે ઉમેરવાની જરૂર નથી। આપણે આ બધું મિક્સ કરીશું તો આપણું એકદમ જ ટેસ્ટી, ચટપટું એવું આ ચણાનું સેલેડ તૈયાર થઈ જશે। આશા કરું છું આજની આ રેસીપી પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર, અને ચાર્મીઝ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। સૌને જય શ્રી કૃષ્ણ।